નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એને લઈ હવે ભારતમાં ને ગુજરાતમાં અત્યારે લોકોમાં એક દહેશત છે કે શું પેટ્રોલ ખૂટી ગયું છે, શું એલપીજી ગેસ ખૂટી ગયો છે. પર્યાપ્ત જથ્થો હોવા છતાં પણ લોકોમાં એક પ્રકારની અસમંજસ છે. લોકો પેનિકમાં છે. ઘણા બધા લોકો કાળાબજારી પણ કરી રહ્યા છે. એના કારણે એક મેસેજ ફરતો થયો છે કે પેટ્રોલ પંપ પર જાઓ અને તમારા વાહનો ફૂલ કરાવી દો. પણ ના, એવું નથી. તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી, જરા પણ ડરવાની જરૂર નથી. કારણ કે જો કે જેમની એ વ્યવસ્થાની જવાબદારી છે એ એસોસિએશનના લોકો, એ તમામ ડીલર્સ, એ પેટ્રોલ પંપ સંચાલકો, એમની તમામની તમને બાઇટ્સ પણ સંભળાવીએ છીએ. તમામ કહી રહ્યા છે કે પર્યાપ્ત જથ્થો છે, પણ લોકો ખોટા પેનિકમાં આવીને પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે. તમે જો આ બધા દ્રશ્યો કે લોકો પહોંચી રહ્યા છે અને કહી દો કે આખી ટાંકી ફૂલ કરી દો. કેમ? એમને પેનિક છે કે હવે પેટ્રોલ મળશે જ નહીં. પરંતુ ના, ગુજરાતમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેવું ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આશ્વાસન આપ્યું. તેમણે કહ્યું સરકાર પાસે પૂરતો જથ્થો છે, લોકોએ ગભરાવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત આનંદ ફાનંદમાં એ ખોટા મેસેજના આધારે, અફવાને કારણે લોકોમાં ડર છે ને લોકો પેટ્રોલ પંપ તરફ વળ્યા છે. અને કેટલીક એવી જગ્યા છે જે હમણાં જે રજા આવી એના કારણે થોડો જથ્થો સપ્લાયમાં જે થોડો વિક્ષેપ આવ્યો એના કારણે ક્યાંક થોડું પેનિક થયું અને લોકો પેટ્રોલ પંપ પર અત્યારે લાઈન લગાવીને બેઠા છે. ભર બપોરે એવા કાળજાળ ગરમીમાં, એવા તડકામાં પણ લોકો ત્યાં પેટ્રોલ પંપની બહાર તમે જુઓ કે જાણે કોઈ મફતમાં પેટ્રોલ વિતરણ થતું એમ લોકો ત્યાં લાઈનમાં લાગેલા છે. પણ લોકોમાં એક એવો ડર છે, લોકોમાં દહેશત છે. પરંતુ ગુજરાત ફર્સ્ટ ફરીથી અપીલ કરે છે, કોઈએ પણ ગભરાવાની જરૂર નથી, કોઈએ પણ ડરવાની જરૂર નથી. પર્યાપ્ત માત્રામાં પેટ્રોલ ડીઝલનો જથ્થો આપણી પાસે છે તેવું સરકારે પણ ક્લિયર કર્યું છે. હમણાં જ ગાંધીનગરમાં મહત્વની બેઠક પણ થઈ રહી છે અને આજે હર્ષભાઈ સંઘવીએ જ્યારે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે લોકોએ અફવામાં ન આવવું જોઈએ. ભયનો માહોલ જે લોકો ક્રિએટ કરે છે એની સામે પણ, સોશિયલ મીડિયામાં જે લોકો ખોટા મેસેજ ફેલાવે છે એમની સામે પણ કાર્યવાહી થશે. અને ડીજીપીને પણ કહી દેવામાં આવ્યું કે જે લોકો કાળાબજારી કરી રહ્યા છે એના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અને એટલા માટે જ અલગ અલગ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે તમને સંભળાવી. અને સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ છે હર્ષભાઈ સંઘવીનું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તેમણે જ આ નિવેદન આપ્યું છે. તેમણે અફવા ફેલાવનારાઓને પણ ચેતવણી આપી છે. કહ્યું ખોટી અફવા ફેલાવશો તો કાર્યવાહી થશે. તેમણે કહ્યું આપણી પાસે પૂરતો જથ્થો છે, ડરવાની જરૂર નથી. સપ્લાયમાં નાની મોટી ખામી છે તેને દૂર કરાશે. દરેક વિસ્તારમાં પૂરતો જથ્થો મળે તેવી પણ વ્યવસ્થા છે. રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી. કાળાબજારી કરનારાઓ સામે કાર્યવાહી કરવા આદેશ કરાયો. કાળાબજારી કરી તો કાર્યવાહી થશે. રાજ્યમાં ગેસની સ્થિતિને લઈને પણ મહત્વપૂર્ણ સમીક્ષા. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બેઠક યોજી હતી અને અધિકારી સાથે બેઠક યોજી વર્તમાન સ્ટોક અને કેન્દ્ર સરકાર સાથે સંકલન સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો, કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફવી અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલા ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે.
તો તમે સાંભળ્યું કે કોઈએ પણ ડરવાની જરૂર નથી ને સાથે જે અફવા ફેલાવે છે એમની સામે પણ કાર્યવાહી થશે. અને હવે આપણે અલગ અલગ શહેરોમાંથી સમજવાનો પ્રયત્ન કરીશું ત્યાં શું સ્થિતિ છે. સુરતથી સાથે સાથે જામનગર અને ગાંધીનગરથી અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે. સૌપ્રથમ આપણે જામનગર જઈએ. નથુ, જામનગરમાં હાલ શું સ્થિતિ છે, લોકો શું કહી રહ્યા છે, કેવી રીતે કેવો ડર લોકોમાં છે, સાથે સાથે પેટ્રોલ પંપના સંચાલકો એસોસિએશન એ પણ શું કહે છે? વિકાસ, હમણાં જ ગૃહપ્રધાને જે કહ્યું તે બરાબર હોય તેમ જામનગરની જે છે તે સ્થિતિ છે. કારણ કે અહીં તમામ પેટ્રોલ પંપ પર લાઈનો નથી, લોકોમાં ભય નથી અને તમામ જથ્થો ઉપલબ્ધ છે તેવા ચિત્રો સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે આ જામનગરનો દિગ્જામ સર્કલ વિસ્તાર છે કે જ્યાં ભરચક વિસ્તાર છે. અહીંથી જ જે મહાન મોટી રિફાઇનરીઓ છે તેને જોડતો આ વિસ્તાર છે અને તેને જોડતો આ પેટ્રોલ પંપ છે કે જ્યાં હાલ જે છે તે પેટ્રોલ પંપ પર એક પણ પ્રકારની લાઈનો નથી. અહીં સ્થિતિ સામાન્ય હોય તેવા જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમુક જે શહેરોની સ્થિતિ છે એને સાપેક્ષમાં જામનગરમાં હાલ નહીવત સ્થિતિ કહી શકાય. કારણ કે જે રીતના પેટ્રોલ છે તે 94.44 રૂપિયા મળી રહ્યું છે, તો અમુક શહેરોમાં પ્રીમિયમ પેટ્રોલ ડીઝલની જે છે તે આગ્રહ રાખવામાં આવે છે. પરંતુ જામનગરની સ્થિતિ જોઈએ તો હાલ જે છે તે એટલે કે કોઈ પણ સાનુકૂળ પ્રતિકૂળ પરિબળો અહીં નથી. અહીં સામાન્ય જ છે. આપણે ફિલર સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું છે તમારા પેટ્રોલ પંપની સ્થિતિ? અમારે બધું નોર્મલ જ છે અત્યારે તો, કેમ કે 94.44 અત્યારે અમારે પેટ્રોલનો ભાવ ચાલે છે, ડીઝલનો 90.11 રૂપિયા ભાવ ચાલે રહે છે. અત્યારે બધી સ્થિતિ નોર્મલ જ છે ને અમારે અત્યારે મુદ્દો માલે પડ્યો છે. અમુક શહેરોમાં લાઈનો છે, લોકોમાં અફવાઓ છે, શું કહેશો એને લઈને? એ ખાલી અફવાઓ જ છે, અમારે બાકી એવું કઈ છે નહીં અત્યારે તો, કેમ કે અત્યારે નોર્મલ જ છે અમારે તો બધું. વિકાસ, હમણાં જ પુરવઠા અધિકારી સાથે પણ વાત થઈ છે. પુરવઠા અધિકારીએ પણ વિશ્વાસ જતાવ્યો છે કે જામનગરની જનતાએ, જામનગર જિલ્લાભરની જનતાએ કોઈ અછત નથી પેટ્રોલ ડીઝલની, એટલે કે અફવાઓ ન આવવું અને ખોટી પેટ્રોલ પંપ પર લાઈનો ન લગાવવી. સાથે સાથે જામનગરમાં પણ સ્થિતિ નોર્મલ જોવા મળી રહી છે. જી વિકાસ, બિલકુલ, આપ અમારી સાથે બનેલ રહેશો. સાથે સાથે હવે આપણે સુરત જઈશું. સુરતમાં રાકેશ બ્રહ્મભટ્ટ અમારા સંવાદદાતા ત્યાંથી જોડાઈ ગયા છે. રાકેશ, સુરતમાં ઓવરઓલ શું સ્થિતિ છે? લોકો પેનિકમાં છે, લોકો શું કહી રહ્યા છે, પેટ્રોલ પંપ સંચાલકો પણ શું કહે છે? બિલકુલ, જે પ્રમાણે હાલ મિડલ ઇસ્ટ યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે તણાવભરી સ્થિતિ છે અને તેના વચ્ચે હાલ અફવાઓનું બજાર પણ છે તે ગરમાયું છે. કેટલાક પેટ્રોલ પંપો પર છે તે પેટ્રોલનો પુરવઠો છે તે ખૂટી પડવાના કારણે અફવાઓનું બજાર છે તે આજે ગરમાયું છે અને તેના કારણે પેટ્રોલ પંપ ઉપર જે લાંબી કતાર છે તે વાહન ચાલકોની લાગી છે. પરંતુ આ તમામ લોકોને જણાવવા માંગીશ કે જે પેટ્રોલનો પુરવઠો છે તે પૂરતા પ્રમાણમાં સરકાર પાસે અવેલેબલ છે અને હાલ જે સપ્લાય ચેન છે તે ક્યાંક વિલંબ ઉપર ગઈ છે અને તેના કારણે કેટલાક પેટ્રોલ પંપ ઉપર જે પુરવઠો પહોંચી ન શકતા એ પેટ્રોલ પંપ છે તે બંધ સ્થિતિમાં જોવા મળ્યા છે. એટલે કાયમી આ પેટ્રોલ પંપ ઉપર તાળા નથી લાગ્યા, એટલે જે સપ્લાય ચેન ઉપર ક્યાંક વિલંબ થયો છે. શું કહેશો, આપનું નામ? कैलाशभाई દિનેશભાઈ, પેટ્રોલ ભરાવા આવ્યા છો? पेट्रोल भरे हाँ શું કઈ અફવાઓનું બજાર ગરમ? अफवाह बाजार में और बाकी सीज फायर हो गया और 2-4 दिन के अंदर नॉर्मल हो जाएगा, मेरे को ऐसा लग रहा है. पेट्रोल भराने आए, आपको क्या कुछ पता चला था कि नहीं पेट्रोल मेरा नॉर्मल जो चल रहा है वही है. તો બિલકુલ કેટલાક ગ્રાહકોને જાણકારી છે. કાકા, આપનું નામ જણાવો. જીતેન્દ્રભાઈ, શા માટે આવ્યા છો પેટ્રોલ? કદાચ તકલીફ પડે એટલા માટે. શું જાણકારી શું મળી? આમ તો લાઈન લાગેલી એવું જાણકારી મળી. આપને કઈ જાણકારી મળી છે પેટ્રોલ? ના, એવું નથી. લાંબી કતારો? હા, એટલે પાછળની તકલીફ પડે તે પહેલા પેટ્રોલ પુરાય સારું પડે એમ. તો આપની જાણકારી કે સરકાર પાસે પૂરતો આ પેટ્રોલનો જથ્થો છે? એ જથ્થો તો હશે પણ આપણે આપની તકેદારી પ્રમાણે પુરાઈ લેવું સારું એમ. બિલકુલ, જે છે તે આગોતરું આયોજનના ભાગરૂપે લોકો પેટ્રોલ ભરાવી રહ્યા છે. આપનું નામ? મયુર ટેલર. મયુરભાઈ, બહુ ઘણી લાઈન છે. આ અફવા સાંભળી કે હવે પેટ્રોલ નથી મળવાનું, બધા પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે, એટલે અમે પણ સાંભળીને આવી ગયા લાઈનમાં ઉભા રહેવા. કેટલા પેટ્રોલ પંપ? મારા એક ફ્રેન્ડે કીધું સુરતમાં 3 પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે. આપણે વેરીફાઈ કર્યું?
ના એવું નથી કર્યું, પણ હવે એવું તપાસ કરવા જઈએ તો આપણે રહી જઈએ, એના કરતાં પહેલાં ઊભા તો રહી જઈએ લાઈનમાં. આપની જાણ ખાતર સરકારે કહ્યું છે પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો. હવે એ તો હવે અત્યારે લોકોનું જોઈને આપણે પેટ્રોલ તો પુરાઈ દઈએ, ઊભા રહીએ એના કરતાં. બિલકુલ, આપે જે પ્રમાણે સાંભળ્યું હશે કે અફવાઓનું બજાર આપને જણાવ્યું તેમ કે ગરમાયું છે, અને તે જ કારણ છે કે લોકો છે તે પેનિક થઈ રહ્યા છે અને પેટ્રોલ પંપ ઉપર આ પ્રમાણે લાંબી લાંબી જી. કતારમાં છે તે ઊભા જોવા મળી રહ્યા છે, અને તેના કારણે જ હાલ જે પેટ્રોલ પંપના જે સંચાલકો પણ આ વાહન ચાલકોને સમજાવી રહ્યા છે કે પેટ્રોલ ખૂટ્યું નથી, પરંતુ પૂરતા પ્રમાણમાં છે, એટલે આપે પેનિક થવાની બિલકુલ પણ જરૂર નથી. જી બિલકુલ, એટલે કે તમે સુરતથી જોયું કે કેટલાક એવા છે કે રેગ્યુલર આવતા છે, પણ ઘણા બધા એવા છે કે જે આ અફવા અથવા તો ડરના મારે મેસેજના કારણે ત્યાં પહોંચ્યા. અને જો કે અમે ફરી એકવાર અપીલ કરીએ છીએ કે ક્યાંય એવી અછત નથી, તમે પેનિકમાં ન આવો. ઉપરથી આવા માહોલના કારણે ખોટો મેસેજ જઈ રહ્યો છે. હવે જઈશું આપણે ગાંધીનગર, અમારા સહયોગી રાહુલ પણ ત્યાંથી રિપોર્ટ દર્શાવશે. રાહુલ, આખરે ત્યાં શું સ્થિતિ છે? ત્યાં આવનાર ગ્રાહકો શું કહી રહ્યા છે? પેટ્રોલ પંપના સંચાલકો શું કહી રહ્યા છે? બિલકુલ, જે પ્રકારે પેટ્રોલની અછતના જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે આ એક માત્ર અફવા છે, આનાથી ગભરાવાની જરૂર નથી. અને ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી છે તે પણ સતત લોકોને અપીલ કર્યા છે કે ગભરાવાની જરૂર નથી. ડેપ્યુટી મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી જે છે હર્ષ સંઘવી, તેમના દ્વારા પણ બેઠક કરવામાં આવી છે. સતત જે તમામ પેટ્રોલ પંપ છે ત્યાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પેટ્રોલ પંપના એસોસિએશન દ્વારા પણ લોકોને કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો જે છે પૂરતા પ્રમાણમાં છે, કોઈએ ગભરાવાની જરૂર નથી. તેમ છતાં પણ લોકો જે છે એ પેટ્રોલ પંપે લાંબી કતારમાં પોતાના વ્હીકલ રાખીને જે છે એ પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા છે. માત્ર અમદાવાદ નહીં, ગાંધીનગર નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના નાના શહેરો હોય કે મોટા શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. તમામ લોકોને છે કે સમગ્ર દેશની અંદર પેટ્રોલ ડીઝલનો જે પુરવઠો છે એ ખૂટી જવાનો છે. પરંતુ આ સતત જે વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તે વાયરલ વિડીયોના કારણે લોકો પણ ગભરાયા છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે તેમને કહ્યું જે પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારના જે વિડીયો વાયરલ કર્યા છે તેમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે ડીજીપી અને જે મુખ્ય સચિવ છે તેમને પણ સૂચના આપવામાં આવી છે કે જે પણ કાળાબજારી કરતા હશે તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે. એટલે કે સરકાર દ્વારા સતત આ પેટ્રોલ ડીઝલના વેચાણને લઈને સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તમામ જે છે બાબતે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારનો જે છે અછત સર્જાવાની નથી. સમગ્ર દેશની અંદર અને રાજ્યની અંદર ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો જે પુરવઠો છે તે પૂરતા પ્રમાણમાં છે, એટલે લોકોએ ગભરાવાની જરૂર નથી. તેમ છતાં પણ લોકો જે છે લાંબી કતારો પણ હાલ આજે ગાંધીનગરનું કોબા સર્કલ પાસે ભારતીય પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં પેટ્રોલ પંપની બહારના દ્રશ્યો છે. ઘણા બધા એવા પણ લોકો છે કે જે છેલ્લા સતત 2 કલાકથી જે છે તે લાઇનમાં ઊભા છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, કેટલાક યુવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેટલા વાગ્યા તમે લાઇનમાં ઊભા છો? જે પ્રકારની અછતના મેસેજ છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલ જ આવ્યો છું અને હું તો રેગ્યુલર પેટ્રોલ પુરાવા આવ્યો છું. હાલ અહીંયા આવીને ખબર પડી છે કે આવી રીતે લાઈનો લાગેલી છે. એવી રીતે બિલકુલ, તો ઘણા બધા એવા લોકો છે કે જે રેગ્યુલર પેટ્રોલ પુરાવા આવતા હોય છે, પરંતુ ઘણા બધા એવા છે કે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ જે છે પેટ્રોલ પુરાવા આવ્યા છે. બીજા પણ અનેક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, જે પ્રકારના સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે વિડીયો કે પેટ્રોલની અછત છે, પરંતુ સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે, તેમ છતાં લાંબી લાઈન કેમ? હવે અત્યારના સંજોગોમાં તો આજે વાતો ફેલાણી છે એના ઉપર બધી લાઈનો લાગેલી છે. તમે કેટલા વાગ્યાથી લાઈનમાં ઉભા? હું લગભગ હાફ એન અવરથી ઊભો છું લાઈનમાં. તો બિલકુલ, જે પ્રકારના દ્રશ્યો અડધી કલાકથી પણ ઘણા બધા લોકો એવા છે કે જે અડધી કલાકથી સતત લાઈનમાં ઉભા છે. ચારે બાજુ જે છે એ તમામ 2 વ્હીલર હોય કે 4 વ્હીલરની ગાડીઓ જે છે એ લાંબી કતારો જોવા મળી છે. બીજી બાજુ સીએનજી પંપમાં પણ લાંબી કતારો જે છે એ વાહનોની જોવા મળી છે. પરંતુ ગુજરાત ફર્સ્ટ દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે કે ગભરાવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી, કારણ કે પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે એ પૂરતા પ્રમાણમાં છે. સરકાર દ્વારા પણ દાવો કરવામાં આવી રહ્યો છે, ડીલરો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે પેટ્રોલ ડીઝલના જે એસોસિએશનના પ્રમુખ છે અરવિંદ ઠક્કર, તેમના દ્વારા પણ દાવો કરવામાં આવી રહ્યો છે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની પેટ્રોલ ડીઝલની અછત નથી અને પૂરતા પ્રમાણમાં જથ્થો છે, એટલે કે લોકોએ ગભરાવાની જરૂર નથી. જી બિલકુલ, આભાર રાહુલ, આભાર નથુ અને રાકેશ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સ્થિતિ છે અલગ અલગ શહેરોની.
મોટી જગ્યાએ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં લોકોમાં ક્યાંક કોકનો મેસેજ આવ્યો છે અથવા તો એવા ફેક એવા ઓનલાઈન પ્લેટફોર્મ જ્યાંથી આવી વિગત મળી છે, પણ તમે જેટલા પણ રિલાયબલ સોર્સ છે, જે મુખ્ય માધ્યમો છે, સાથે સાથે સરકાર તરફથી જે મેસેજ આપવામાં આવે છે એને જ ફોલો કરો. આજે સરકારે સ્પષ્ટતા કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે કે કોઈએ પણ અફવામાં ન આવવું. તમે એવા માહોલ ક્રિએટ કરીને લોકોને મેસેજ પણ ફોરવર્ડ ન કરો. સાથે સાથે સરકાર પાસે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એવી પણ સ્પષ્ટતા કરી છે.